ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મસ્ત મજાનું આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અડધા આપણે નિંદરમાં છીએ ને અડધા આપણે જાગી ગયા છીએ. જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. આજે તો આપણે બાના હાથના ખાટિયા ઢોકળાની રેસીપી તમને બધાને બતાવવાની છે. ઓહ, આ સૂર્યનારાયણ દાદા જોઈ શકો છો તમે, ફૂલે ફૂલ આંખ ઉપર એવો આવે ને, આમ આંખો ખુલ્લી નથી રહેતી. તો આજે તમને બાના હાથની રેસીપી બતાવવાની છે, તો તમે કન્ટિન્યુ રહેજો. અને નીચે આપણે આજે પાયલબેનના લગ્નની લાઇટું ને સિરીઝો છે તો એ બધી છોડવાની છે, તો તમે સાથે સાથે રહેજો તો તમને બધું દેખાડશું. તો આજે તો આપણે બાના હાથના સ્પેશિયલ ખાટિયા ઢોકળા. તો અહીંયા આપણે તેની માટે ગરમ છાશ કેટલી દી આંગળી હતપ ને કેટલી થાળી કરી હોય એટલી સાહી મેકવાની. એટલે આપણે કેટલી ડીશ કરવાની? 3 થાળી, 3 ડીશ બસ. પછી આમાં ઢીલું થાય તો થોડોક લોટ નાખી દેવાનો, કડક થાય થોડીક ચાય નાખી દેવાની. પછી એમાં ગરમ ચાય નો નાખો તો હાલે તો નાખવાનું. આમાં એવું હોય બાકી જેના હાથનો આથો આવે એના હાથનો જ આવે, બધાના હાથનો નો આવે. ચાય ખાટી જોઈએ, બીજું કઈ નહીં. છાશ ખાટી જોઈએ એમ ને? કોથળી ચાય નો આવે આથો. અને અહીંયા આપણે લોટ લઈ લીધો છે. આ તો બાબુ જાજો લોટ છે, કેટલો બધી આની તો થાય. પણ આ કેટલા કર્યા હતા બેન ના ઓલા. હા, બેન ના લગ્ન માં આપણે બહુ જાજા ઢોકળા કર્યા. સાય થઈ ગઈ. આંગળી હતપ છાશ કરી લેવાની એમ ને? જો આવું થાય. પેલા આપણે મીઠું નાખવાનું, પછી હળદર. આ પીળા ઢોકળા થાય એટલે હળદર ને? હા હા. સારી રીતે આમ મિક્સ કરી દેવાનું એમ ને? બસ. આ કડક લાગે ને આમાં થોડીક સાય નાખી દેવાની, એકદમ ઢીલું કરવાનું. હાવ ઢીલું કરવાનું એમ? હા. પછી ગરમ નહીં સાય કર, આમાં જ નાખી દેવાની. આ 3 થાળીનું છે. આ 3 થાળીનું છે એમ? બસ. પછી આપણે વરા પ્રમાણે જાજુ કરવાનું. જેટલા માણસો હોય એટલું કરવાનું બધું. થોડીક છાશ નાખ. હા, કડક છે ને એટલે નાખીએ. બસ બસ. આમ કડક રાખવી તો બા ઢોકળા નો થાય ને? સારા નો થાય. સારા નો થાય. આમાં ગાંઠા બધા ભાંગી નાખવાનો હોય ને, એટલે ઢીલો લોટ રાખવાનો. આમ કઢી જેવું કરી નાખવાનું. બસ. આમ જો અહીંયા રાખ્યો, જો આમ યો આવ આમ કરવાનું. આમથી કડક નો હાલે. આમ કરીને આમાં ગાંઠા કોક હોય બધા ભાંગી. હા બા, આપણે આ ઓછામાં ઓછું હાથીને કેટલી કલાક રાખવાનું તો હાથો આવી જાય? 4-5 કલાક. 4-5 6 વાગે આવી જાય. ઠીક. આપણે અત્યારે સવારે 9 વાગ્યા છે. 9 વાગે આ ઢોકળા હાથીયા છે અને સાંજે 6 વાગે હાથો આવી જશે. બસ. આ તમે જોઈ શકો છો કે આ અત્યારે એટલું છે અને સાંજે તમને હાથો દેખાડું છું. અહીંયા કડ સુધી ને ઉપર આવી જશે હાથો. તો ચાલો બા, આને અત્યારે ઢાંકી દેવાનું એમ? પછી ખોલવાનું નહીં. આ ફીટ ઢાંકી દેવાનું, પછી ખોલવાનું નહીં. તો મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને ચાલો હવે આમ સાચું કહો, આમ હીરો જેવું લાગુ કે નહીં? તો તમે કોમેન્ટ કરી નાખજો ક્યાં હીરો જેવું લાગુ. અને હવે ચાલો આપણે બાનું એક ભજન સાંભળીએ અને પછી ગામમાં આટો મારવા નીકળીએ. અને આપણા મોટા ભાઈને તમારે જોવા છે તો જોવો. કેમ છે મોટા ભાઈ? મજામાં? તબિયત પાણી સારા? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ સારું. મારા ઘટ મારા દેશા, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં ગંગા યમુના
મારા ઘટમાં તીર્થ ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં ગોકુળ મથુરા, મારા ઘટમાં ગોકુળ મથુરા, મારા ઘટમાં વૃંદાવન ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રાધે શ્યામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં કૃષ્ણ ને રાધા, મારા ઘટમાં કૃષ્ણ ને રાધા, મારા ઘટમાં ગોકુળિયું ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રામ ને સીતા, મારા ઘટમાં રામ ને સીતા, મારા ઘટમાં અયોધ્યા ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રાધે શ્યામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં શંકર પાર્વતી, મારા ઘટમાં શંકર પાર્વતી, મારા ઘટમાં કૈલાસ ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રાધે શ્યામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રામ ને સીતા, મારા ઘટમાં રામ ને સીતા, મારા ઘટમાં અયોધ્યા ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં નવલખ તારા, મારા ઘટમાં નવલખ તારા, મારા ઘટમાં હરિદ્વાર ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં ચામુંડ ખોડિયાર, મારા ઘટમાં ચામુંડ ખોડિયાર, મારા ઘટમાં ચોટીલા ધામ, મારે બીજાનું શું કામ. મારા ઘટમાં રાધે શ્યામ, મારે બીજાનું શું કામ. વાહ બા વાહ, બહુ મસ્ત ગીત ગાયું. શું તો મિત્રો, તમને બાનું ગીત કેવું લાગ્યું જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને ચાલો હવે આપણે જઈએ ગામમાં આટો મારીએ. અને તમારે આની માટે કોઈ હોય તો કયો જ, આની હગાઈ કરાવવાની છે આપણે. પારસભાઈ, રામે રામ. રામે રામ. શું ચાલે? બસ મજા છે. બોલો. અમરેલીના નાના કયા મોટા વેપારી આ જીભ લહેરી જાય છે. નબળી વાત જ ન હોય દરબાર. હા, શું છે તે તબિયત મારી એકદમ જોરદાર. તો હવે કેદી આપણે લગ્નનું ગોઠવવાનું? લગ્નનું તમને કહેશું. તમને કંકોત્રી કેવું કાંક દેજો. આવ એમનામ જવાનું જોઈએ દરબાર. તો વાંધો નહીં. અને ફરવા કેદી જવું? હવે ક્યાંક ટૂર ગોઠવો આપણે. ગોઠવી હાલો કાંક ખારી. તો બાકી નવીનમાં કયો? નવીનમાં શાંતિ છે. તમે કયો? તો વાંધો નહીં. આપણે તો મોજ જ હોય ને. મોજ જ કરવાની હોય. આપણે મોજ જ કરવાની ને આપણે યુટ્યુબ પેમેન્ટ ને મોજ જ કરાવવાની છે. તો ચાલો હવે આપણે ઘર બાજુ જઈએ ને બાબુની રસોઈ દેખાડીએ. બન્યા રહેજો કન્ટિન્યુ. અહીંયા રોટલા ઘડે છે આપણે. હા હે બા? હા, જે રોટલા અને બટેટાનું શાક એમ ને? દાળ ભાત સંભારો રોટલી રોટલા. મને રોટલો ભાવે. બા અહીંયા રોટલા ઘડે છે તો તમે જોવો. બા આમાં રોટલા જેને ઘડતા આવડે એને જ આવડે ને, બાકી બીજાથી તો નો જ થાય ને. આવડે નહીં. ઓલા આપણે મુંબઈ થી આવ્યા હતા ને, એમ કેતા હતા કે રોટલા તમારા, તમે આવો મુંબઈ થી બોરીવલી મને રોટલા શીખવાડજો. બોરીવલી મુંબઈમાં શીખવાડ, રોટલા શીખવાડ. મેન તો બા ને મહળવાનું જ હોય ને. હા, નકર નો થાય, તૂટતા જાય. મહળ તો જ હરખા જાય, નકર તૂટતા જાય. એમ થોડું પાણી લઈ.
મેન તો બા ગોળ ઘડાય હાથેથી ને એ જ મહત્વનું છે ને. બાકી બા બીજા રોટલા આમ કરે તો એનથી તૂટી જાય કામ મહળાય મહળી કાંઈ ન થાય. ટીપવાની ખૂબી છે ટીપવાની અને નકર મહળવાની. બીજા ટીપે જેને નો આવડતો એનથી પડે તૂટી હેઠો અડધો. ઠીક. હા અહીંયા આપણો રોટલો એક બાજુ ચડી ચૂક્યો છે. બહુ મસ્ત રોટલો થઈ ગયો તો બા આપણો. મસ્ત ફૂલીને દડા જેવો આપણો રોટલો થઈ ગયો છે. હજી બા આપણે ઓલા મકાઈના ને એના રોટલા કરવી બહુ ઝારના મકાઈના એકવાર આપણે મકાઈના રોટલા કરજો. વાહ બા બહુ મસ્ત રોટલો થઈ ગયો છે આપણો ફૂલી દડા જેવો. અત્યારને બાયુને તો આવો રોટલો આવડે ને અત્યારે તો મેગી ટીપતા જ નો આવડે. અત્યારે બધાને મેગી ને એવું બધું ભાવે. બસ બસ બસ. મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે. બટેટાનું શાક, ટમેટાનું શાક ને ખીચડી, એમાં રોટલી, છાશ ને બાપુ અહીંયા આપણે ઠાકોરજીને ધરે છે છાશ. અમારે ત્યાં કાયમ ઠાકોરજીને થાળ ધરવાનો હોય. આપણે ઠાકોરજીને થાળ ધરાઈ ગયો છે. ફાઇનલી આપણે અહીંયા બધી સિરીઝ કાઢી નાખી છે, ઉતારી લીધી છે. તમે જોઈ શકો છો બહુ જાજી સિરીઝ હતું નહીં બાબુ? હા આ જો સિરીઝ ઉતારી તો મને તો ગમતું બંધ થઈ ગયું. હા આજે તો હવે તો બેનેય નથી. તમે બાપુજી ને મેહુલભાઈ બેઠા. શું કેવું મેહુલભાઈ? હાઈ ક્લાસ મજામાં બધા. કેમ છે બધા? બસ મજા. શું કયો બાપુ? આ બેન વગરનું તો ઘર સૂનું થઈ ગયું. હા બેન વિના ઘર સૂનું થઈ ગયું છે. અને હું થાકી ગયા એમને થાકી ની આ જો સિરીઝ ઉતારી તો મને તો રોવ આવી ગયું. લે હા તો હાલો ચા પીવીશ તો ચા લેતા હું. શું કેવું બાપુજી ચા પીવીશ ને? ચા પીવડાવ દે. થાકી ગઈ સામે એકલી થાકી જાય ને કામ. હા નકર બેન તોય મેં તું કામ કરું બધું. બેન વહી ગઈ એટલે એકલા પડી ગયા હવે બાબુ. તો ચાલો મેહુલભાઈ મસ્ત મજાનું બેટર તૈયાર થઈ ગયું છે ઢોકળાનું. જોઈ શકો છો આમાં બાએ તેલ ચોપડી દીધું છે. અહીંયા આપણે લોહીયું પણ મૂકી દીધું છે. આ કાઠો મૂકવો પડે એમ ને? હા નકર આમાં ઢોકળામાં કરી જાય. પાણી કરી જાય. હા અને પાણી થોડું મેળવાનું. આ કાઠો ડૂબે નહીં એટલું. નકર છે ને ઢોકળામાં કરી જાય પાણી. થાળીએ નાખવાનું. થાળીએ બળી જાય ને પાછું પાણી. ઈ શું નાખો તો બા? સોડા થી ઢોકળા ફૂલે એકદમ પોસા થાય જો એટલા નાખવાના. તો ફૂલે હેનથી નાનથી ફૂલે કે આનથી હાથાથી બે થી હાથાથી ને ફૂલે નાનથી જોઈ. શું કયો? હાથો મેન આવવો જોઈએ નકર ન ચડે. ઠીક મેન હાથો આવવો જોઈએ. અને આમાં આવી ગયો. હા અને આમાં એવું હોય ને કે બા આપણે ઢોકળા પલાળવી કોઈને કહેવાનું નહીં તો ન આવે. મારે એક બે ફેરો અખતરો થયો છે એવો. હવે કોથમીર જો કોથમીર નાખી દીધી છે. કોથમીર નાખી શકો, મરચા નાખી શકો, લસણ વાળી ચટણી પણ નાખી. નહીં લસણ વાળી નથી નાખતા બા? કોરી નકર લસણ વાળી નાખી શકવી ને. પણ દેવાંગ અને વિશાલ નો ખાય. દેવાંગ ને વિશાલ બે નથી ખાતા એટલે આપણે નો નાખીએ. પછી મીઠા મોળા હોય હા તો પેલી થાળીમાં સાખી જોવાનું પછી મીઠું નાખી દેવાનું. હા ખારા થઈ જાય પછી નીકળે. હા ખારા થઈ જાય પછી મીઠું નીકળે નહીં, નાખી શકીએ. બસ જો આ તો આવી ગયો જો. આથો આવી ગયો છે મસ્ત મજાનો. ફૂલીને આમ દડા જેવું થઈ જાય એટલે આથો આવી ગયો નહીં બા? પાતળા ભાવતા હોય તો એક ડોયો નકર થોડોક વધારે. અહીં આપણી ચટણી પણ આવી ગઈ છે માથેથી. આપણું પાણી પણ ઉકળી ગયું છે. હવે આ ઢાંકી દેવાનું.
હવે આને બા કેટલી વાર પછી 10-15 મિનિટ 10-15 મિનિટ આમ પછી સડી જાય પછી આમાં આંગળી અડાડવાની હા સોટા નહીં એટલે સડી ગયા આંગળી ચોટે તો કાચા હોય એમ તો કાસા હોય. ઓકે તમે બધા પણ આવી જાજો ઢોકળા ખાવા અમારી ત્યાં પછી નહીં કહેતા કે અમને બોલાવ્યા નહીં તો ચાલો ઢોકળા ખાવા આવી જાવ અને ઢોકળા તૈયાર થઈ જાય એટલે પછી તમને બધાને બતાવી ફાઇનલી ઢોકળા થઈ ગયા છે શું બા હજી સોટે જો સોટે છે એટલે સોટે જ. હજી આપણા ઢોકળા અહીંયા જોવો ચોટી રહ્યા છે એટલે હજી કાચા છે નહીં બા હા હજી આ ચોટે એટલે કાચા છે એમ ને હા પાણી આપણું બળી ગયું છે તો પાણી નાખી દઈએ લ્યો. હજી 5 મિનિટ બસ 5 મિનિટ 10 રાખવાની મિનિટે સડી જાય. 10 મિનિટ આપણે ઉતાવળા થઈને બધા આમ આ તો હાથે સોટા ને હાથે ચોઈટા બસ હવે જોજે પાછો હાથે નહીં સોટા સડી જાય. આપણને આમ બાના હાથના આમ ઢોકળા જોઈને મને આમ મોઢામાં પાણી આવી જાય એટલે આમ ફટાફટ બાને મેં કીધું ખોલો બા તો હજી તો કાચા છે નહીં અને અહીંયા ફાઇનલી આપણા ઢોકળા થઈ ગયા છે નહીં બા પાણી જો થાય હા પાણી આપણું છે ને પાણી છે પાણી બળી જાય ને તો પછી નો થાય ને બા પાણી બળી જાય એટલે નો ચડે આ જો સાદું મૂક્યું. આપણા ઢોકળા થઈ ગયા છે જોવો તો બા હા એ તો રેડી. હવે બીજી થાળી. બીજી થાળી અત્યારે બા મૂકે છે તો ચાલો બધા આવી જ જજો ઢોકળા ખાવા ઢોકળા તો આપણે હાલતા હોય 2-3 દિવસે ને અઠવાડિયે અમને બધાને બહુ ભાવે મારે વિશાલનો ફોન આવ્યો હવે 3-4 દિવસ પછી પાછા. હા અને એને તો બહુ ભાવે તમારા અરે હાથના. આખરી મને ઠપકો દીધો હા કેમ તમે કીધું નહીં. હા મારે બેન નો ફોન આવ્યો હતો ને એટલે અમારે વાત થઈ હતી તો આપણે એકવાર બા બધા સબસ્ક્રાઇબર ને બોલાવીએ ઢોકળા ખાવા પણ એમાં શું છે કે એને ભેળ છે. એમ નહીં આપણે આ બધા આપણા વિડીયો જોવે તમતાર હું કહું છું મને ફોન કરો હું આથી દે બધા ખાઈ જાવ. હા આપણે તો ઢોકળા હોય એટલે ઘરમાં આથેલું હોય જ બસ. પેલું દળેલું બસ તો આવી જજો બધા ઢોકળા ખાવા બસ. બાના હાથના અને આમાં કેજો હા ઢોકળા કેવા તો અહીંયા આપણને બાબુ ટેસ્ટ કરીને બતાવે છે ઢોકળા કેવા છે બાના હાથના એકદમ પોચા મલમલ જેવા થયા બહુ પોચા અને મસ્ત છે બહુ સરસ ટેસ્ટમાં મસ્ત છે આવે આવો તો ચાલો આવી જાવ બધા આ ઢોકળા વખતે બેન ગયા પછી પહેલી વાર કર્યા છે હા પાયલ બેન ગયા પછી પહેલી વાર ઢોકળા કર્યા છે હો બેન આવ્યા નથી હા આ વખતે બેન આવ્યો ને અહીંયા ભેળનો પ્રોગ્રામ છે ફોન આવ્યો હતો ને એવું છે હા તો ચાલો બધા આવી જાવ ઢોકળા ખાવા